મંત્રી એડવોકેટ હિતેશ ગુપ્તા દ્વારા આજરોજ અકોટા પોલીસ મથક ખાતે એક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં એડવોકેટ નિકુંજ વસાવડા અને તેમના ધર્મપત્ની દ્વારા એડવોકેટ હિતેશ ગુપ્તાને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવા માટેની પેરવી કરી રહ્યા હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે। આ ફરિયાદમાં આજરોજ કોર્ટ સંકુલમાં અદાલતી કાર્યવાહી દરમિયાન એડવોકેટ હિતેશ ગુપ્તાની કારને જબરીપૂર્વક રોકવાની સાથે તેમની તમામ પ્રવૃત્તિઓ પર બાજ નજર રખાતી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે। સાથે સાથે તેમણે જણાવ્યું છે કે સંખેડા પોલીસ મથક ખાતે તેમની સામે એક મહિલાએ દુષ્કર્મની સાથે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, જે સંદર્ભે એડવોકેટ હિતેશ ગુપ્તાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એડવોકેટ નિકુંજ વસાવડા અને તેમની પત્નીની સાથે તેમના મળતિયાઓ દુષ્કર્મના ખોટા કેસ કરવા માટે પંકાયેલા છે અને તેમણે કરેલા દુષ્કર્મના ખોટા કેસોના આરોપીઓને નિર્દોષ સાબિત કરવા માટે તેઓ અદાલતી લડાઈ લડી રહ્યા છે, જેથી નિકુંજ વસાવડા તથા તેના મળતિયાઓ દ્વારા એડવોકેટ હિતેશ ગુપ્તાને દુષ્કર્મના કેસમાં ખોટી રીતે ફસાવી દેવાનો કારસો કરી રહ્યા હોવાનો ચોખ્ખો આરોપ મૂકતા તેમણે સ્પષ્ટતા કરી હતી કે સંખેડા પોલીસ મથકમાં થયેલી દુષ્કર્મની ખોટી ફરિયાદ રાજકીય કાવતરાનો ભાગ હોઈ શકે છે અને એડવોકેટ હિતેશ ગુપ્તાએ ખુલ્લું પડદાર ફેંક્યો હતો કે જો તેઓ દોષી સાબિત થાય તો તેઓ વકીલાત ક્ષેત્ર છોડી દેશે અને સમગ્ર બનાવમાં સ્વખર્ચે નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી પણ તેમણે બતાવી છે। સાથે સાથે તેમણે ટાંક્યું હતું કે હજી સુધી સંખેડા પોલીસ મથક દ્વારા તેમણે આવા દુષ્કર્મના કોઈપણ કેસની જાણકારી પ્રાપ્ત થઈ નથી, પરંતુ આ મામલે તેમણે સર્વોચ્ચ અદાલત સુધી લડવાની તૈયારી બતાવી છે। આજરોજ સવારે જ્યારે વડોદરા વકીલ મંડળની 3 દિવસથી જે હડતાલ ચાલુ હતી તેથી 3-4 દિવસથી તો હું કોર્ટ નહોતો જઈ શક્યો, પરંતુ આજે જ્યારે સારા સમાચાર આવતા વડોદરા વકીલ મંડળની જ્યારે હડતાલ સમેટાઈ ગઈ અને તેવામાં રાબેતા મુજબ જ્યારે કોર્ટ ચાલુ હતી, હું પોતે મારે આજે નામદાર સેશન્સ કોર્ટમાં તેમજ અન્ય કોર્ટોમાં ઘણા કામો હતા, એટલે હું જ્યારે કોર્ટમાં પહોંચ્યો ત્યારે એડવોકેટ નિકુંજ વસાવડા તથા તેમની પત્ની સ્મૃતિ આ બંને જણા હું જે કોર્ટોમાં જાઉં મારી પાછળ ફરવા લાગ્યા। આ તમામ જગ્યાએ હું પહેલા માળે બીજા માળે જે કોર્ટોમાં જતો હતો, જ્યાં જતો હતો, સતત મારી પાછળ ફરતા હતા। આ રીતે એમને ફરતા જોઈને મને જે શંકા ગઈ હતી, એટલે મેં આ બાબતે ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજિસ્ટ્રારશ્રીને પણ રજૂઆત કરી કે આ કંઈક અજુગતું વર્તન મારા ધ્યાનમાં આવ્યું છે આજે। અને ત્યારબાદ જ્યારે હું મારા કોર્ટનું કામ પતાવીને મારા પત્ની સાથે અને અન્ય જુનિયર સાથે જ્યારે મારી 4-વ્હીલર ગાડી લઈને કોર્ટમાંથી હું બહાર નીકળતો હતો, ત્યારે પણ સતત મારી ગાડીનો પીછો કરી મેં ખાતરી કરવા માટે જ્યારે એક રાઉન્ડ બી માર્યો ત્યારે પણ મારી ગાડીની પાછળ સતત ફર્યા છે અને પછી એક્ઝિટ ગેટ ઉપર મારી ગાડીની આગળ ઊભા થઈ ગયા અને સ્મૃતિબેન મારી ગાડીની આગળ ઊભા રહીને મને બહાર નહોતા જવા દેતા। તેવામાં સ્થળ ઉપર જે મહિલા કર્મચારી, જે પોલીસ કર્મચારી સિક્યુરિટી માટે હાજર હતા, તેમને ખસવાનું કીધું, પરંતુ એ બેન માન્યા નહીં। પાછળ એક PCR વાન બી હતી જે બહાર નથી નીકળી શકતા અને ત્યારે આ ખોટી રીતે અને ગેરકાયદેસર રીતે જે રીતે મને આ લોકોએ અટકાવ્યો હતો, એટલે મને ચોક્કસ ખાતરી હતી કે આ લોકોના મનમાં કશુંક ચાલી રહ્યું છે અને પાછળ હું રિવર્સ, મારી પાછળની PCR વેને રિવર્સ મારી, મેં પણ રિવર્સ મારી ગાડી અને અમે એન્ટ્રી દ્વારેથી આશરે 1:45 વાગે પહેલાં PCR નીકળી અને PCRની જોડે જ સતત એની પાછળ મેં મારી ગાડી રાખેલી હતી અને હું જ્યારે બહાર નીકળતો હતો તો એકાએક વકીલ નિકુંજ વસાવડા મારી 4-વ્હીલર ગાડીના ડ્રાઈવર સાઈડ ઉપર પોતાની 2-વ્હીલર ગાડી લઈને એકાએક એને અથાડી દીધી અને મેં બિલકુલ રોકાયો નહીં। એમને મને રોકવાના બહુ પ્રયાસ કર્યા। નિકાસ દ્વાર ઉપરથી એકદમથી દોડતા સ્મૃતિબેન રોડની વચ્ચોવચ આવીને મારી ગાડીની આગળ આવીને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું ઊભો ના રહ્યો અને ત્યારબાદ આ તમામ બાબતે આ લોકોનું જે પ્રવૃત્તિ રહી છે એ પ્રવૃત્તિની મને ખાતરી છે, કારણ કે સપ્ટેમ્બર 25માં એ લોકોએ બાપોદ પોલીસ સ્ટેશનમાં એક એડવોકેટ ભૂપેન્દ્ર પ્રજાપતિ સામે એક 376ની ફરિયાદ નોંધાવેલી હતી। તેમાં એ ફરિયાદની અંદર ભૂપેન્દ્ર પ્રજાપતિના મેં જ વકીલ તરીકે જામીન મેં જ કરાવડાયા હતા। ત્યાર પછી નવાપુરા પોલીસ સ્ટેશનમાં 12 તારીખે એક ફરિયાદ નોંધાઈ છે અને એમાં લગભગ 15 જણા સામે 2 FIR નોંધાઈ છે, જેનો પોક્સો કેસ નંબર
40/26 અને 41/26 સ્મૃતિબેન અને એમનો સગ્ગો ભાઈ એક જ દિવસે 2 FIR પોક્સોની રજીસ્ટર કરાવે છે. એમાં પણ આરોપીઓના બચાવ પક્ષે હું વકીલ તરીકે રોકાયેલો છું. અને તેવામાં જ્યારે કોર્ટમાં એમને પોલીસ તપાસ સામે તથા મારી સામે ખોટા આક્ષેપો કરીને અરજી આપેલી નામદાર કોર્ટમાં, જે અરજી ગત 27 જુલાઈના રોજ નામદાર કોર્ટે ફગાવી નાખી. અને ત્યાર પછી મને જાણવા મળ્યું કે આ લોકો મને કોઈક ને કોઈક ખોટા કેસમાં ફસાવવા માટેની પેરવી કરી રહ્યા છે. અને એટલે મેં વિગતવારની એક લેખિત ફરિયાદ લઈને હમણાં ગોત્રી અહીંયા અકોટા પોલીસ સ્ટેશનમાં મારા જુનિયરો સાથે એમની સામે લેખિતમાં ફરિયાદ આપેલી છે. ત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે આ લોકોએ મારી સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવડાવી છે જેવું જાણવા મળે છે. સંખેડા પોલીસ સ્ટેશન આ બાબતે ખાતરી કરે. 376ની આક્ષેપોવાળી જે લોકોને ટેવ પડેલી છે ખોટી ફરિયાદો કરવાની, મેં મારી અરજીમાં લખીને આપ્યું છે કે મારી સામે કોઈપણ પ્રકારની ફરિયાદ આવે તો ફરિયાદ કરનારનું પહેલાં નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે, લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવવામાં આવે. અને જો મને કોઈપણ પ્રકારે ખોટી ફરિયાદમાં ફસાવાના કોઈપણ કારસા રચવામાં આવશે તો હું તમામ બાબત સાઈડ પર મૂકીને મારી સામેની ફરિયાદ પોલીસ પુરવાર કરે. અને જ્યાં સુધી મારા સામેના કોઈ પણ જો પુરાવા મળી જશે તો હું વકીલાત ત્યાગી દઈશ, ક્યારેય વકીલાત નહીં કરું. પણ જો મારી સામેની ફરિયાદ ખોટી છે એવું સાબિત થયું તો ફરિયાદ કરનારની સામે પોલીસે પગલાં લેવા પડશે. અને તેથી મારી સામે અગર કોઈપણ વ્યક્તિએ કોઈપણ પ્રકારની જો ખોટી ફરિયાદ નોંધાવી છે તો એક વાત બહુ સ્પષ્ટ છે, ફરિયાદ કરનાર વ્યક્તિ કોણ છે અને કોણ ષડયંત્રકારો છે જેમને આ ફરિયાદ નોંધાવી છે. મારું પોતાનું પણ જો મને નાર્કો ટેસ્ટ કરાવવાનો આવશે હું જાતે મારા ખર્ચે નાર્કો ટેસ્ટ કરાવીશ. પરંતુ હવે 376 બળાત્કારના ખોટા કેસો કરવાની જે લોકોને ટેવ પડેલી છે એ લોકો જો અગર હું નિર્દોષોના જેનો કેસો લડું છું, હવે જો મને જ એ લોકો 376 જેવા આક્ષેપોમાં ફસાવવા માંગતા હોય તો હું ડરું એમાંનો નથી. આ કેસમાં જે લોકો સંડોવાયેલા છે, નિકુંજ વસાવડાની સાથે જ્યારે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા ત્યારે એક અંકિતાબેનનો કેસ જેમની સામે એમના હસબન્ડ છે અભિષેક મિશ્રા કરીને, એમની પણ સામે હું સતત લડી રહ્યો છું. અભિષેક મિશ્રા એ પણ આ લોકોની સાથે જ સંડોવાયેલા છે. અહીંયા એ બી નિકુંજ વસાવડાની જોડે આવી ગયા છે. ત્યારે એક વાત સ્પષ્ટ છે કે જે કોઈ લોકોના વિરુદ્ધમાં હું કેસ લડી રહ્યો છું એ તમામ લોકો એકજૂટ થઈને મને એક ખોટા કેસમાં ફસાવાનો કારસો રચી રહ્યા છે. સંખેડા પોલીસની સામે મેં આશીષ જોશી કોર્પોરેટરના પ્રકરણમાં ઘણા મુદ્દાઓ સામે લાવ્યો હતો. સંખેડા પોલીસ સ્ટેશનની જો અગર સિલેક્શન કરવામાં આવ્યું છે તો ક્યાંક ને ક્યાંક મારી ઉપર નોંધાયેલી ફરિયાદના સીધી રીતે તાર કોર્પોરેટર આશીષ જોશીની સામે જે કેસ થયેલો હતો એ કેસની સાથે જ જોડાયેલો એ કેસ છે. મેં નામદાર હાઈકોર્ટમાં આશીષ જોશીની રીટ પિટિશન દાખલ કરેલી છે જેની સુનાવણી આગામી 25 ઓગસ્ટના રોજ છે. ત્યારે મારી સામે જો સંખેડા પોલીસ સ્ટેશનમાં જો ગુનો નોંધાવવાની વાત આવતી હોય તો આ સમગ્ર મામલે રાજ્ય સરકાર અને પોલીસ તટસ્થ અને ઊંડાણપૂર્વક પ્રથમ તપાસ કરે. અને જો કોઈક વ્યક્તિએ બળાત્કારના હથિયાર તરીકે મારી સામે ખોટો ઉપયોગ કર્યો હોય તો ષડયંત્રકારોની સામે પગલાં ભરવા પડશે. નહીં ભરે તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં બી જવું પડશે તો હું જઈશ. તમે કીધું જે મુજબ કે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ અત્યાર સુધી જ્યારે હું આપ લોકોને સંબોધન કરી રહ્યો છું, મને અત્યાર સુધી સંખેડા પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનો મારી સામે નોંધાયો છે એવી મને કોઈપણ પ્રકારની કોઈ વિગતો સંખેડા પોલીસ તરફથી નથી આવી. હું મારા પરિવાર સાથે વડોદરામાં જ રહું છું. બધાને મારો ઓફિસ એડ્રેસથી લઈને બધું ખબર છે. પરંતુ અકોટા પોલીસ સ્ટેશનમાં જ્યારે હું નિકુંજ વસાવડા વકીલ અને તેની પત્નીની સામે હવે ફરિયાદ કરવા આવેલો છું, જે કંઈ આજરોજ મારી જોડે કોર્ટમાં બનાવ બન્યો એના અનુલક્ષીને, ત્યારે મને અહીંયાથી વકીલ નિકુંજ વસાવડાના મારફતે જાણવા મળી રહ્યું છે કે મારી સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક 376ની ફરિયાદો કરવાની જે લોકોનો ટેવ છે એ લોકો કાયદાનો કોઈ બી ડર નથી એ લોકોમાં. બળાત્કારના કેસને એક હથિયાર તરીકે ઉપયોગ કરે છે. અને હવે એ હથિયારનો જ્યારે ઉપયોગ જેને પોતાના પિતાની સામે પણ
3 પોક્સો હેઠળની ફરિયાદ નોંધાવેલી છે, અલગ અલગ વ્યક્તિઓ સામે ફરિયાદો નોંધાવેલી છે. એવામાં જ્યારે મારી સામે હવે આ 376ના કાયદાનો ઉપયોગ કરે છે તો અમે કાર્યવાહી ચોક્કસ કરીશું.